એ વેળાના સાયા મારા વેળા મારા વેળા વેળાના એ સાયા એ મારી ગઢ પાવાની દીવી મારા વડા ખેગાવી વાહ એ મારી ગઢ પાવાની નબળું બાંધ્યું સોળીઓની જો શેટી જાવ ને તેની મને બાવાની દીવીને મને દાદા ભેગાની દીવીને મને ખોજ લાગી જાય ભાઈ ખોજ લાગી જાય બોલો 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 મારી ભવાની દેવી બોલો એ મારી ગઢ પાવા નારાજની દેવી ભાઈ ભાવ છે પણ કે ઘણી વાર અમારે ગંગારામ મારો ને ઘણી વાર યાદ કરો મોરી ગઢવાવાળા રાજની દેવી બોલો 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 મારી દેવી બોલો
ખેંગાવી દીધી અરે એ મારા દાદા ગોવિંદ દેવા મળ્યા ગોવાવડા બસાવડા કે બાવડા જાયલા છે પણ બેટા એ બળોતી જગ્યા માથે બધા કા બાવડાનું બાવડું જાયલું છે અને જો બાવડું મેલી જો વેગળી જાવને તેની મને દાદા ખેંગાની દીવીન મને બાપ ગોવિંદની દીવીન મને ખોજ મને હકત ને હાથ ગઈ અને બેટા જો લાખીનો લાખ જો પૂરો થવા દઉં ને એ બીજી મને માં મલાઈના પોકારની દીવી મને હકત ને ખોજ લાગી જાય ખોજ લાગી જાય જેને અંતરથી કરીને હાલો મારા આસડો મારા રૂઠેલા શાયરને મનાવી જેને અંતરથી કરીએ આદા એ મારા દાદા લખારા ભિખારાની દીવી મળે મારા બાપ લખારા ભિખારાની દીવી મારી માં એ હકતી મારા તમારી તુમ મિલખરી યા માતા તુમ બડું પાણીયું તો 100 વર્ષનો બાળો છે અને એક દી મારા દાદા લખારા ભિખારા માથે જે ખોટો સોરીનો આરોપ આવ્યો હતો મની માં હીરાય આખી માલી પાથી દાર 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 યા ગઈ યા મારી હકડડી યા ગઈ બેટા અગલી ખની જગ્યા માથે મારી વસ્તી માથે કોઈ હેરો માંડે અને નબળ જાળી અને પેટા મારી વસ્તી માથે કોઈ પાસ આગ્રહનો વ્યવહાર કરે અને જો એનો હગર નો ગોતી લઉં ને તેની મને દાદા લાખારા ભિખારાની દીવીને મને ખોજ લાગી જાય દીવીને મને ખોજ લાગી જાય ખોજ લાગી જાય
મારી વસ્તીના મનની કરી દીધી અને કદાચ એ જગ્યા માથે મારી વસ્તી મારા હામો ભાવ રાખે અને બેટા મારી વસ્તીનો તો ભાવ તૂટવા દઉં ને તેથી મને દાદા તમે ની દીકરી મને કોઈ ટકી જાય કરી દીકરી મને કોઈ ટકી જાય કરી જાણ માણસને ન તો મરણ અજાણ્યાને હોય પૂરા રા નીડી ધનિયો હું તો નિદર ભૈરો મારા વિહામાં કેટલાય હોઈ ગયા છે નિંદર કેને નો આવે જેના હૈયામાં દુઃખ પડ્યું હોય વેદના પડી હોય મારા વિહાર દુઃખ પડ્યું હોય વેદના હૈયામાં વેદના પડી હોય કારણ અંતરના ઉનાળની કોક વેદુ પાએ વસા બાકી ચિત્તની વાતો ચોરે ન થાય છે એ ભાઈ ઓ જુવાની આવો મિત્રો વ્યવસ્થિત થોડાક બેહો પલટ હોય મોબાઈલ મૂકી દીધો બા આજ મોબાઈલ માં હતો એ બહાર આવી ગયો લાઈ ના ઘડી કામ નથી મોબાઈલ માં હોય જ આ ઘડી ઠેકાણે જાવ ને અમને જોવા મળે કેટલા નાના નાના બાળકો હું કે વિચાર કરતા હોય કે જનાવર ભાઈ દે કે તે એટલે આમ જો મિત્રો વાતડીઓ વગતડી જણે જણે સુજવ્યું જેવા મળે માનવ્યું એવી કરીએ વાતડી આ તો સાયર લેરું થોડ્યું મુજ ઘટમાં ગણે રહ્યું હકડી તળ હજી ન પૂગ્યું તા તો દૂજી પડી સમય માતાજી અત્યારે એવો છે અત્યારે માણસ પાસે કદાચ છે 5-5 રૂપિયા હોય પૈસા હોય તો એ મેલવાનું ઠેકાણું છે તો તમે સરકારે યોજના કરી તમે બેંકમાં સલામત રીતે મૂકી શકો કારણ કે મારો વિષય છે કે કાંઈક બોલો કાંઈક ગાવું થોડું માણસને કાંઈક સમજાવવું જોઈએ થોડું એટલે આ તો બોલું છું બીજું કાંઈ નહીં તમારી પાસે કદાચ 5-25 હજાર લાખ 2 લાખ 5 લાખ કરોડ 2 કરોડ જેટલા હોય તો ઈ તમે મૂકી શકો સગવટા કાઢી સરકાર બેંકમાં સલામત રીતે એટલે ટૂંકામાં રૂપિયા મેળવાનું ઠેકાણું છે પછી કદાચ તમારી પાસે હોનું હોય ચાંદી હોય ઘરેણું હોય ઘાટ ઘરેણું ગમે હોય એ તમે બેંકમાં લોકરમાં મૂકી શકો પૈસા મેળવાના ઠેકાણા છે ઘાટ ઘરેણા મેળવાના ઠેકાણા છે પણ દુઃખ આઈને કેવું પડે છે કે અત્યારે વાત મેળવાના ઠેકાણા કારણ કે આ તમે જો હિસાબ કરો તો બહુ જબર વાત છે ભલામણા અંતરના ઊંડાણની કોક વેદો પાયે વસાય બાકી ચિત્તની વાતો ચોરે ન થાય શંકરા સુખિયા પાયે દુઃખની વાત થાય નહીં ભાઈ સુખિયા પાયે કોઈ દી દુઃખની વાત કરશો મારા હસશો
દુઃખની વાત તો દુખિયા માયા થાય. એટલે માયા ધનથી કોઈ સુખી નથી, કોઈ દુખી નથી. ધો ઓલા જેસલ ભણે જેનો રુદિયો રોવે એનો માયલો ભીતર જડે મરી. હૈયામાં દુઃખ પડ્યું હોય, કાળજા ખોતરતું હોય, કાળજું ખોતરતું હોય. જે માંગડા વાળાને ઓલી બરસીની અણી ખટકતી હતી ને એમ ખટકે. હા, પણ મધની રાતે આંખના ખૂણેથી ટપ ટપ આમ ધીરે ધીરે આહુડા જાતા હોય. આ તો વીતી હોય ઈ જાણે ભાઈ, પરવીતીને ખબર ન હોય. હવે અડધી રાત હોય, ઘરમાં હોય ઈ હંધાય હુઈ ગયા હોય. કદાચ કોક જાગતા હોય તો કોક પૂછે કે ભાઈ શું કામ રોજ કે સાના રહી જાવ. મધરી રાતે કોઈ ન હોય, હૈયામાં દુઃખ હોય ને આંખની માલિકમાંથી આહુડા જાતા હોય. ભાઈ તયે દેવી હા બળે, તયે દેવી હા મારા દાદા એ ખેગારની દીવી, મારા દાદા ખેગારની. મારા દાદા કલાનો તમે વ્યવહાર તમે તારા સિવાય જગતમાં છે કોણ? આ ગરીબ વસ્તી છે હો. અને મારી ગરીબ હોય ને, ગરીબની ભાઈ ગણતરી ન કરે, ગરીબની હદુ ગણતરી ન કરે. મારા બાપ કલાનું પૈડું કાઢ્યું તે હમાયું. પણ બેટા ઈ જગ્યા માથે મારા બાપ કલાનો તો વ્યવહાર તો જવા દો. અને જગ્યા માથે મારા બાપ કલાનો વ્યવહાર કવડાવી અને મારી વસ્તીને જો ખમા ન કવને તેની બધી બાવાની દીવીને મને બાપ ફેગાવી દીવીને હોય, બાપ ફેગાવી દીવીને હોય. સમય આવે ને પોતાના હોય પારકા બને. પોતાના પારકા બને, વાલા હોય વેરી બને. અમારા પહોળાવના બાવડા જાયલા છે ને, કદાચ જો સુખમાં જો જાયલું બાવડું જો વેગરું મેલું અને કદાચ મદરી રાતે આહુડું મળે અને જો આહુડું જો હરથી હથેળી માથે જો ઝીલી નો લઉં ને એ સુધી મને બાપ કલાઈની દીવીને મને ખોજ લાગી રહે.
સિંધોયની હુંડે રમે મારી સિંધોયની હુંડે રમે જય હો શાયર ને હસના ઘણા પણ હસને શાયરે સારો સરે મોતી તણો હસલા વેતા સરોવરની માં આ તો માન સરોવરના હસલા છે ભાઈ અય મારી પાવની દેવી મળે મારા દાદા ગોદા બળવંતની દેવી મારી પાવા બાવન પાણાના ચોપડાની મારી પાસે દુબળું પાણી હોય બધા કે દુબળું પાણી હંધાડે કોણ મારા દાદા બોધા બળવંતની દેવી મારા બાપા દેવી છે પણ મારી વસ્તી એક તાર રાખજો એક ભાવ રાખજો અને મારી પાવની દેવીના સીધેલા કેડે હાઈલા આવો કદાચ જુગ જાય જુગનો પાયો થાય આજ બોધા બળવંતની દેવી રામા વહાણની દેવી એ સુખમાઈ મારી દીકરી વસ્તીને જો છોડી જો શેટી જાવ ને એની મને ગઢ પાવાની દેવીના નામનો સાડીઓ વાગ્યો વાડીઓ વાગ્યો વાડીઓ તુન મનાવા વાળા તુન હમજાવા વાળા મરા દાદા રામા વહાણ જેવા દાવા વિયા વિયા મારી દીદી અરે તારી ગતિ રતી જાણવા મારા મારા દાદા રામા જેવા મારા બાપ વહાણ જેવા જાણવા વી ગયા હો પણ આજ કદાચ મારા દાદા નાગ મોવીની દેવી હોનાના મૂળે જમતી હોય માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું અને આ સમયે મારી નાચ મને બોધા બળવંતની દેવી મને રામા વહાણની દેવીને ટપોરો વાલે અને બેટા મારી નાચ તો જો ટપોરો હુનો પડવા દઉં ને બીજી મને ઘરે પાવાની દેવી મને ખોઈ લાગી જાય દેવી મને ખોઈ લાગી જાય ઓશિયારું યા યા હુડું બહુ લાગ્યા બહુ
સમંદે પરમાર ઘણે કદાચ 50 માથે 5-5 વર્ષના વાળા વીતી ગયા હોય અને જેના ખોરે ખોટ હોય પણ કદાચ છે મને ખોડિયાને હાથ કરે મને રામા વહાણની દેવીને મને બોધા બળવંતની દેવીને અને બેટો જો હુકાઈ ગયેલા એ ખોળસા જો લીલા કરી દીકરા જેવા દાન નો દવને તેની તો કલાડિયા ખોટી માલીમાં પૂજારી ખોડિયાર ખોટી પડવું ચડે દાદા સિંધુ ચડે તને ગણેશ ના મારા રે આવજે જેડા